હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે ને તનિષ લંચમાં અઠાણું પાપડ અને રોટલી લઈ જાય છે. તો જો અઠાણું મૂકી દીધું છે મેં એના સાથે રોટલી અને પાપડ આપણે પેક કરી દઈએ અને ચાલો હવે એની બોટલ પણ આપણે ભરી દઈએ. ચાલો તનિષનું લંચ રેડી છે અને તનિષ કરે છે એમાં હોમવર્ક. તો એનું હોમવર્ક થોડુંક બાકી છે, ટ્યુશનનું તો એ પૂરું કરે છે. તો ચાલો એનું હોમવર્ક જોઈ લે કે ક્યાં પૂગ્યો. જીએનસી આ કેમ ખાધું દહીં? આમ જો હજુ તો મોઢું સાફ થઈ ગયું. આ એમ ના કરે, મૂકી દે, મૂક જલ્દી. એ ગંધારી મૂક મૂક. ચમચીથી મોઢામાં લખાય, હાથમાં લેવાય. ગંધા છી. અત્યારે રસોઈનું કામ થઈ ગયું છે અને રસોઈનું કામ થઈ ગયું એટલે પછી મેં વાસણ ને એ બધું કાઢી લીધા છે કે આવે એટલે જમવાની જ વાર રહી. અને ગેસ મેં પલાળવા મૂકી દીધો છે કારણ કે ગેસ છે ને આજે બહુ ઓલો લાગે છે ને મેં પલાળવા મૂકી દીધો છે. ગેસ સાફ થઈ જાય એટલે પછી ચાલો આપણે પપ્પા અને વિકીને આવે એટલે જમવા બેસી જાય. અને જીયાનસી છે ને એની બા પાસે બેઠી છે, તો અહીંયા પણ મારું થોડુંક કામ છે ને તો એ હું સાંજે પટાવીશ. તો ચાલો જો રસોઈનું મેં બધું કાઢી લીધું છે. અને રસોઈમાં આજે અમે બનાવ્યું છે વટાણા બટાટાનું શાક, મોડી દૂધી અને ભાત, રોટલા, છાશ. બસ સિમ્પલ બનાવ્યું છે અને મચ્છી હમણાં બનાવતા નથી. ચોમાસું આવી ગયું એટલે મચ્છી હમણાં આવતું નથી કંઈ. તો ચાલો જો જીએનસીને બા પાસે બેઠા છે અને જો આ બધું પડ્યું છે ને એ સાંજે મારે સરખાએ મૂકવાનું છે. મમ્મીએ કીધું છે કે એ સરખું થોડુંક કરી નાખજે કારણ કે આ ખોખા બહુ થઈ ગયા છે તો એ ખોખા કાઢી નાખો છે. તો ચાલો એ સાંજે કરશો. અને જીએનસી છે ને એમાં બેઠી છે, ચાલ જોઈએ. જીએનસી શું કરે? બાનો ફોન લઈને બેઠી? હે, બાનો ફોન લઈને બેઠી તું? આઈસ્ક્રીમનું જો છે ક્યાં? હા, આઈસ્ક્રીમનું આવે છે. રેલી તો અત્યારે થઈ ગયા છે સાંજના 5:30 અને જીયાનસી હજી છૂટી છે. મને લાગે છે કે જીયાનસીને આજે છે ને આખો દિવસ નીંદર જ આવી ના હોય એવું લાગે છે. કે સવારે પણ એ 12:30 વાગે ઉઠી તો પણ આજે બપોરે સૂઈ ગઈ, પણ આજ તો હલી પણ નથી આજે બપોરની. તો જો અત્યારે પણ એ સૂટી જ છે. પંખો એટલો ફાસ્ટ છે એટલે તમને થોડોક અવાજ આવશે પંખાનો. તો ચાલો હું તો ઉઠી ગઈ છું ક્યારની, કારણ કે 5 વાગ્યાની 5:15 તનિષને રિક્ષા આવે એટલે મારી નીંદર ખુલી જાય. પણ હમણાં ટ્યુશનમાં જવાનું છે ને એટલે તનિષ ડાયરેક્ટ એની ફઈના ઘરે ઉતરે છે કારણ કે ત્યાંથી પછી ટ્યુશનમાં હોઈ જાય. તો જીએનસી સૂટી છે. તો હાલો આપણે થોડાક હવે કપડાં ઉપાડવાના છે ને સવારના સુકાવ્યા છે તો એ સુકાઈ ગયા છે તો આપણે પહેલાં ઉપાડી લઈએ પછી આપણે રેડી થઈ જઈએ. કપડાં મેં ઉપાડી લીધા છે ને જીએનસીને છે ને આપણે હવે ઉઠાડીએ કારણ કે રાત્રે પછી સૂશે નહીં ને તો મને હેરાન કરશે એટલે હવે એને આપણે ઉઠાડી દઈએ. ઉઠાડીને પછી એને રેડી કરી દઈએ. હવે તો જીએનસીને ઉઠાડી દીધી છે પણ હજી જીએનસી મૂડમાં ન થાય બી. હજી જીએનસી હું કરે છે. તો હું ને જીએનસી રેડી થઈ ગયા છે અને હવે આપણે રેડી થઈને નીચે જાય છે. તો નીચે ચાલો આપણે આપણું કામ કરવા. તો જીએનસી બધાને હેલો કરી દો. હેલો જીએનસી, શું ખાજ? શું ખાજ? હે તીખી મુંડી? એ શું? ચેવરો હશે, ચેવરો. ચેવરો હું ને હું નામ બોલે? ચેવરો ખાવું જ? પૂછ, તમારે ખાવું જ? આ લ્યો ને, આવો મારા ઘરે, આવો આવો મારા ઘરે આવો એમ કે નહીં તો. હે, જમ્પિંગ કરવા જવું છે? જમ્પિંગ કરવા જાવ? આપણે જવું જ? તમારે આવું છે ને કે જમ્પિંગ કરવા? તો લઈ જાઓ, લઈ જાઓ. બાય કરી દો. ચાલો આપણે નીચે ઉતરીએ. હાય લાલ ભાઈ, બાય કર દે. હાલ બાય કર જલ્દી ફટાફટ. બાય બેબી. તો મારું કામ થઈ ગયું છે ફિનિશ અને જીએનસી જો લઈને બેઠી છે બીજું. તો શું લઈને? એ ક્યાં જાય? આટલી મોટી બોટલ પડે તારા પગમાં, ક્યાં લઈને જા? અને આપણે એમાં સાફ કરી નાખ્યું છે આખું. જે બધા ખોખા ને બધું હતું ને એ આખું અહીંયાથી કાઢી અને સાફ કરી નાખ્યું છે. તો હવે બધું અહીંયા ક્લીન છે એટલે હવે થઈ ગયું છે અહીંયા ચોખ્ખું બધું. અને બીજો બધો આ સીરીએ સામાન મૂક્યો છે ને એ ઉપર લઈ જવાનો છે એટલે ત્યાં પણ ક્લીન થઈ જશે એટલે બધું કમ્પ્લીટ. કેમ કરે જીએનસી? ભાઈ કેમ કરે છે? જીનો ભાઈ કેમ કરે છે?
તો આજે તમને જવાબ હું આપી દઈ કે કોનો આન્સર સાચો છે. અને આરતી મહેશ મોટી વર્ષ છોકરી છે ને એના વિશે હું કંઈક કહેવા માગું છું, તો એ તમને હું પછી કહું. તો આજે છે નેક્સ્ટ ડે, અને જેનો મેં આન્સર પૂછ્યો હતો ને એનો જવાબ બધાનો આવ્યો છે. તો ઘણાએ કીધું હતું કે 15 ફૂલ, 7 ફૂલ, 2 ફૂલ, 4 ફૂલ, એવી રીતે બધાના કોમેન્ટો આવ્યા હતા. તો હું તમને આજે કહી દઉં આન્સર સાચો કે ફૂલ કેટલા હતા. તો 7 ફૂલ હતા, એનું બધાનું સાચું છે. જેને 7 કીધું હતું ને એના બધાનું સાચું છે. અને બીજા બધાએ ટ્રાય કરી, તો થેન્ક યુ કે મારો કોમેન્ટનો મારા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે. તો કેનું સાચું પડ્યું હતું? જસ્મિતા બાદરશાહી, પછી છે માનસી મોટી વરસ અને મંગલા હરચારી. તો એનું છે ને 3નું સાચું પડ્યું હતું કે 7 ફૂલ લઈ જવાના અને પછી નદીમાં પધરાવીએ એટલે 14 થાય, પછી પાછા 7 ડે મૂકવાના. એવી રીતે 3 મંદિરમાં રાખવાના અને પધરાવાના. તો 3 મંદિરમાં સેમ ફૂલ ચડે, તો 8 ફૂલ ચડે એમ કે હું ભૂલી ગઈ. તો હા, એનું છે ને સાચું છે. અને એક છે ને કોમેન્ટ મને યુટ્યુબ ચેનલ મેં ખોલ્યું ને એને 8 મહિના થયા, પણ એક મોટી વરસ આરતી, તો એ આરતી મહેશ મોટી વરસ વિશે છે ને હું એ કહેવા માગું છું કે કોઈના વિડીયામાં છે ને તું આ કરે છે ને તે કરે છે ને તને આમ ખબર નથી પડતી ને આ આવી રીતે કરે છે ને આનું અપમાન કરે છે ને, તો હું એમ કહું છું કે તું એક વખત તું બનાવીને ટ્રાય કર, પછી તને ખબર પડે કે આ કરવું ને એ સહેલી વાત નથી. અને તું એમ મને કહી ને કે આ તમે આવા વિડીયા બનાવો છો તો અમે તમારા વિડીયા જોઈએ ને તો તમને 2 પૈસા મળે, તો એ તો તું ભૂલ કરતી જ નહીં. કારણ કે તારી જેવાને છે ને હું 4ને મારા ઘરમાં કામ પર રાખી લઉં ને એટલી તેવડ છે મારામાં. એટલે તું ખોટી કોમેન્ટ તો છે ને આમાં નાખમાં. મેં તને પહેલાં પણ કીધું હતું કે તું જો ખોટી કોમેન્ટ નાખીને તો હું તારા મેસેજ આમાં બતાવીશ, પણ એવા પણ અમે આટલા બધી ઓલા નથી કે તું મારી જ સમાજની થઈ ને હું તારું જ ઓલું કરું, તારું જ ખુલ્લું બતાડું બધાને. હું એવી તો નથી જ. એટલે છે ને મેં તારું આમાં નથી નાખ્યું. બાકી મને પણ તારી આખી પ્રોફાઇલ છે ને આમાં નાખવાની તેવડ છે અને મને ખબર પડે છે કે મારે કઈ રીતે તારી યારે પેશ આવું. તો અને મેં તને એ પણ કીધું કે તારી આખી પ્રોફાઇલ હું ચેક કરી લઈ, પણ એ મને જરૂરત ના પડી. તો થેન્ક યુ એના માટે, કારણ કે તે જ મને એ બધું કહી દીધું કે હું ક્યાં રહું છું ક્યાં નહીં. તો તું ઇઝરાયલ રહે છે એ તો મને આજે ખબર પડી કે તને અહીં ગુજરાતમાં કંઈ કામ ના મળ્યું એટલે તું ઇઝરાયલ વહી ગઈ ને. એવું તે હું કામ કરી લીધું હશે કે તું મોઢું છીપાડવાને ઇઝરાયલ કામ કરવા ગઈ છે? લે બોલ, તે તો ઠીક, પણ તારી આખી ફેમિલીએ પણ નહીં તારી યારે એવું તે હું કામ કર્યું હશે તી મોઢું છીપાડો છો તમે? અહીંયા જ ગયા તમે આવું કામ કરવા? તો તું છે ને બીજાને બોલવા પહેલાં છે ને તમારું વિચારી લે કે તમે કેવા છો. તો કોઈને છે ને કોઈની આપણે ગમે એ માણસને છે ને એનું અપમાન કરવાની છે ને કોઈને ઓલી નથી. તો આપણે આપણું કરવાનું, બીજાનું કોઈનું નથી કરવાનું. તો તમને મેં કોમેન્ટ તમારા માટે નથી ખોલી, જે સારા વ્યક્તિ છે ને એના માટે ખોલેલી છે. બાકી મને કોમેન્ટ બંધ કરતા આવડે છે. તો તમારી જેવા છે ને મને એની કોઈની જરૂર નથી. તો મને ખાલી સલાહ દેવા આવોમાં, અને તું એમ કહે છે ને મને કે આ તો જોઈએ એટલે કહીએ, તો જોવાની પણ ના છે બેન તને કે તું મારો વિડીયો જોમાં. ભલે મારું 1 વ્યૂઝ ઓછું આવશે પણ તું જોમાં. ને જોવું પણ નહીં હોય ને તારે તો આ છે ને મોઢું તારું બંધ રાખીને જો. તમે તારી પાસે અમે સલાહ નથી માંગતા કે મારો વિડીયો જોઈને તું મને મેસેજ નાખ કે આજે મારા વિડીયોમાં તને હું ખરાબ દેખાયું ને હું સારું દેખાયું ને એ તું પેલા વિચાર લે. અને તું છે ને તને કંઈ આટલી ભેજામાં છે ને આટલી ભાન નથી પડતી કે વડીલારે કેમ બોલવું કે નાના મોટારે કઈ રીતે વાત કરવી ને એ તને ખબર નથી પડતી. એટલે તારી સામે છે ને હું તારી જ રીતે વાત કરી, સમજી ગઈ? એટલે મને છે ને એવું થાય છે કે આને હું કહું, પણ મારે છે ને મા બાપે આવું નથી શીખવાડ્યું કે કોઈની દીકરીને આવી રીતના બોલવું, એવું મને નથી શીખવાડ્યું. બાકી મને બોલતા આવડે છે. તને એમ કે પછી તું પાછી મને એમ કે આ તો ખાલી જોયું એટલે કીધું ને તમારા વિડીયા ફ્રી થાય એટલે જોઈએ ને,
તો તમે જે ફ્રી થાઓ ને એ ટાઈમમાં તમે અમારા વિડીયો જુઓ છો ને આ 10-12 મિનિટના, એ 10-12 મિનિટ અમે આખા દિવસમાં છે ને એક ટાઈમ એક મિનિટ છે ને કાઢીને 10-12 મિનિટનો અમે વિડીયો બનાવીએ છીએ. ના તમે ફ્રી ટાઈમમાં અમારો વિડીયો જુઓ છો ને તમે એ ફ્રી ટાઈમમાં અમે અમારો વિડીયો એડિટ કરીએ છીએ. આટલી તો તમને ભાન પડે છે ને કે આટલી કોઈ મહેનત કરતા હોય ને તો એની પાછળ આવી રીતે કોઈ ના બોલે. તો તને આટલી તો ખબર પડી જવી જોઈએ કે કોઈની છે ને ખરાબ બોલવાની આપણામાં ઓલી નથી. તું અમારા સમાજની જ થઈને તું આવી છે. મને તો તારી ઉપર વિશ્વાસ ન થતો કે તું અમારા સમાજની છે અને તું આવું બોલે છે કે આ શું મોઢા છીપાડે છે ને આને હું ખબર નથી પડતી ને આ બેઠી છે ને આને ખબર આમ નથી પડતી ને તેમ નથી પડતી ને. તો તને ખબર પડતી હોય ને તો વધુ સારું. અમને ખબર પડવાની જરૂર નથી. અમને ખબર પડે ને એટલું અમે કરીએ. અમે જાજા બહુ વધુ કા ના થઈએ. અને તું એમ કહે ને આંટી તો હા હું તો છે આંટી, હું 2 તાબડિયાની મમ્મી છે એટલે હું તો આંટી છે. પણ મને તો લાગે છે કે તું બહુ ઘડી ડોહી લાગે છે. કારણ કે તું 70-60 વર્ષની હોય ને તો જ આવું ટક કર બધીના વિડીયા જોઈને કે ભાઈ તું આમ ને તને આમ ને અને આમ ને. અને છે ને પ્રિયંકા તોડલમલની આઈડી બનાવેલી છે ને યુટ્યુબ ચેનલમાં, એમાં પણ તે કોમેન્ટ નાખેલી છે કે તારું આખું માહીની દીકરીઓ આખી બધી યુટ્યુબમાં છે પહેલેથી છેલ્લે લગીને બધું તારું આ જ છે. તો એ તારી છે ને ભૂલ છે, મોટી ભૂલ છે. ફેમિલીનો આમાં સપોર્ટ હોય ને તો જ આ થાય, બાકી ના થાય. એટલું તું ધ્યાન રાખી લેજે. ભલે અમે માહીની દીકરી હોય ને અમે યુટ્યુબ ચેનલ ખોલ્યું હોય પણ એ તો જે ફેમિલીનો સપોર્ટ હોય ને તો જ થાય. તારી ફેમિલીનો સપોર્ટ હોય ને તો આવું કરીને બતાડ કે તું કેટલી આગળ વધી શકે છે. અમારી તને તો એમ છે કે આ લોકો હવે આગળ વધી જાય ને અમારી કરતાં વધારે પૈસાવાળા બની જાય તો તને એવું છે અંદરથી. એટલે છે તું છે ને બધીનું ખોટે મેસેજો નાખીને ઓલું કરે કે આના ફેમિલીવાળા બધા મેસેજ વાંચે ને તો આ લોકોનું બધીનું બંધ કરાવી દે. પણ એવું તો તું વિચારતી જ નહીં. ને મારે તારી યારે છે ને જાજુ બોલવાની પણ કંઈ નથી. તો તું જી હોય ને એ મારે તારી જરૂર નથી. એટલે ભાઈ તું જી છે ને એ તું ત્યારે મારે જરૂર નથી. ને મને શીખામણ તો જરી પણ આપતી નહીં તો. અને એક મારું વ્યુઅર્સ છે કે જે એ કાલે મને આ મેસેજ નાખતી હતી ને એનો મારી વટી છે ને એ રિપ્લાય આપતી હતી. તો એને છે ને હું થેન્ક યુ કહું કે મારા વટી તમે એને બોલતા હતા. પણ એવી કંઈ જરૂર નથી. તમે એવા માણસોને છે ને જાદુ કરી દો. કારણ કે એવા માણસો તો ઘણાય આવવાના છે. કારણ કે એ છે ને હવે જોઈ ના શકતા હોય ને કે આટલા આગળ કેમ આવી ગયા લોકો. એટલે કે આને 2 પૈસા વધારે મળી જાય તો અમારી કરતાં વધારે પૈસાવાળા બની જાય તો એટલે એને એવું હોય ને એટલે એ છે ને જોઈ ના શકે, દેખી ના શકે માણસ. એ ટાઈપનું માણસ છે. એટલે એને મોઢે લાગવું છે ને નકામું છે. તો મારા વટી તમે જે બોલ્યા હતા ને એક એ બેન છે, મને એનું બેનનું છે ને નામ છે ને સરખું એમાં ખબર નથી પડતી કે શું એનું નામ લખેલું છે. તો પ્લીઝ મને તમારું સરખું એક નામ કહેજો કે તમારું નામ શું છે તો મને ખબર પડે. છે લાસ્ટ છે ને પ્લાસ્ટિક લખેલું છે પણ એની આગળ શું છે ને મને કંઈ સમજાતું નથી. તો થેન્ક યુ તમને કે મારા વટી તમે બોલતા હતા. પણ એવા તો મેસેજ આવ્યા રાખે એટલે તમે એમાં કોઈનામાં ધ્યાન ના આપતા. તો તમને બધાને થેન્ક યુ. અને આજનો મારો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરું છું. તો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને જેવી તેવી કોમેન્ટ કરવી હોય ને તો કરતા જ નહીં. અને શું કહું હવે, ચાલો હવે બધાને બાય.